મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરથી સામે આવી રહ્યા તેની પર નજર કરીએ। જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે। અનંતનાગના કુકસુમાં કાર ખાઈમાં પડી જતા એક પરિવારના 8 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે દક્ષિણ કાશ્મીરના કુકસુમમાં આ ઘટના બનવા પામી છે, જેમાં મૃતકોમાં 5 બાળકોનો સમાવેશ થાય છે। આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના કાકસુમ વિસ્તાર પાસે થયો હતો। ત્યારે કિશ્તવાડ અનંતનાગ રોડ પર અકસ્માત બાદ કાર ખાઈમાં પડી હતી। આ ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા છે। કારમાં સવાર 5 બાળક અને 2 મહિલા સહિત 8 લોકોના કુલ મોત નીપજ્યા છે। જમ્મુ કાશ્મીરમાં અકસ્માતની આ ભયંકર ઘટના સામે આવી છે, જેમાં અકસ્માત ભયાનક સર્જાયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ કાશ્મીરના કાકસુમમાં કાર જે છે તે ખીણમાં ખાબકી જવાને કારણે કારમાં સવાર તમામ સભ્યોનું મોત નીપજ્યું છે। કુલ એક જ પરિવારના 8 સભ્યોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। 5 બાળકો સહિત 2 મહિલા સહિત કુલ 8 જે સભ્યો હતા તેમનું મોત નીપજ્યું છે। અકસ્માતમાં કાર છે તે ખાઈમાં ખાબકી હતી। ખીણમાં ખાબકવાને કારણે આ ઘટના બનવા પામી હતી। કાર પર સ્ટીયરિંગ પર કાબુ ન રહેવાને કારણે ખીણમાં જે કાર છે ખાબકી હતી। કિશ્તવાડ અનંતનાગ રોડ પર અકસ્માત બન્યા બાદ કાર ખીણમાં ખાબકી હતી। ત્યારે અકસ્માતની હારમાળા જમ્મુ કાશ્મીરમાં આ રોડ પર જોવા મળતી હોય ત્યારે વધુ એક અકસ્માતની ઘટના જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં બનવા પામી છે। ભયાનક અકસ્માતની આ ઘટનામાં કુલ 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। દક્ષિણ કાશ્મીરના કાકસુમમાં કાર ખીણમાં પડી જવાને કારણે એક જ પરિવારના કુલ 8 સભ્યોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ત્યારે અકસ્માત સ્થળ પર અત્યારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એમ્બ્યુલન્સની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે લોકોનો પણ જમાવડો વધારે પડતો ઘટનાસ્થળ પર જોવા મળી રહ્યો છે। લોકોને ભારે ભીડ જોવા મળી રહી છે અને એવામાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જે મૃતદેહો છે તેમને પણ હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે।